બાબર તાલુકાના ગોસણ ગામે ભાજપનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। બાબર તાલુકાના ગોસણ ગામે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વાવ વિધાનસભાનો નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી સ્વરૂપજી ઠાકોર અને ઉપસ્થિત મહાનુભાવોનું કુમકુમ તિલક કરી સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર અને શંકરભાઈ ચૌધરી દ્વારા ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો તેમજ તાજેતરમાં જે વાવ થરાદ નવા જિલ્લો ભેટ આપવામાં આવેલ તેમજ વાવ થરાદ સુઈગામ, ભાભર, સાંતલપુર, રાધનપુર તાલુકામાં જે અતિવૃષ્ટિ થયેલ તે નુકસાનનું સર્વે કરીને ખેડૂતોને વળતર માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ, તેનો 100% નુકસાનનો રિપોર્ટ કરી દેવામાં આવેલ। વધુમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને સરકારે મંત્રીપદ આપીને મોટી જવાબદારી સોંપી છે। સ્વરૂપજી ઠાકોરને બાબર તાલુકાના સરપંચોએ નોટબુકો ભેટ આપીને સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ।